નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના લેવાઈ રહ્યા છે, ખાસ એમની કોઠાસૂઝ અને પુણેથી આ દેશના 500 વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એમણે જ્યારે 16 કરોડના દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે, આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આમ આદમી છોડવાનું કોઈ ખાસ કારણ નહોતું, પરંતુ મેં કીધું કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ કરીને રાજકીય પક્ષો એ ચૂંટણી સમયે અનેક પોતાના વાયદાઓ અને વાતો કરતી હોય છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રની આમ તો સમસ્યા ગણાવેલા બે મુખ્ય મુદ્દા, એક તો કરોડો હિન્દુઓની આસ્થાનું, આ દેશની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર અને કાશ્મીરની 370ની ધારા એ હટાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ઉદ્ભવમાં હતી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની કુને અને સૂઝબૂઝથી જ્યારે પૂર્ણ થઈ છે, તો આ પ્રકારના પાર્ટીના અને પાર્ટીના નેતૃત્વમાં કાર્યક્ષમતાને અને ખાસ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીને જોડાયા.